સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો મિત્રો, આજેથી હું હે ને ગુજરાતીમાં વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરું છું. એટલે પેલો વિડીયો છે, એટલે ગુજરાતીમાં હું કઈ રીતના કેવું બોલું હોય એ કઈ થોડુંક ઇગ્નોર કરજો. કારણ કે બીજા ત્રીજા વ્લોગથી હે ને પ્રોપર આપણે આવી જાહું. અને અત્યારે મતલબ ગુજરાતીમાં સ્ટાર્ટ કર્યું છે. એટલે હવે ગુજરાતીમાં જ વ્લોગ નાખીશ, કારણ કે હિન્દીમાં હે ને બધું એમ સરખું આવતું નથી. આમ ક્યારેક ક્યારેક બોલવામાં ભૂલ થઈ જાય, ક્યારેક ક્યારેક આમ બધું આડાહડું થઈ જાય છે. એટલે તો હવેથી આપણે ગુજરાતીના વ્લોગ મેળસી. અને હું છું અત્યારે દુબઈમાં. તો આ બધાને દેખાડીશ દુબઈમાં કઈ રીતના શું ચાલે છે. અને કઈ રીતના દુબઈ આવવું હોય તો શું કરવું, અને દુબઈમાં મતલબ રહેવું હોય તો શું કરવું, એના વિઝા કઈ રીતના થાય, બધું અહીંયા બધા લોકો કઈ રીતના રહે છે, બધું તમને બતાવીશ. તો મને સબસ્ક્રાઈબ કરી લ્યો. અને આ છે મારો ગુજરાતીનો પહેલો વ્લોગ. અત્યાર સુધીમાં મેં 150 વ્લોગ બનાવ્યા, પણ ગુજરાતીમાં નહીં પણ હિન્દીમાં બનાવેલા છે. હવેથી હું ગુજરાતીમાં સ્ટાર્ટ કરું. તો અત્યારે તો હું અહીંયા દુબઈમાં છું, મીના બજાર પાસે. અત્યારે તો હું મીના બજાર પાસે પૈસા ઉપાડવા જાઉં, કારણ કે પૈસા પૂરા થઈ ગયા અમારી પાસે. તો જો મિત્રો, આ છે દુબઈની સડકો, આ છે દુબઈના રોડ અને દુબઈની ગાડીઓ. ગુજરાતીમાં બોલું એટલે થોડુંક આડાવડું થઈ જાય પેલા દિવસે. આ જો જી વેગન જાય છે. બાકી જોઈ લ્યો, આવું હે દુબઈ. એ અહીંયા અત્યારે હું દુબઈમાં હું, મીના બજાર પાસે. અત્યારે હજી આપણે મીના બજાર ચાલુ થાય, ત્યાંથી હું જવાનો છું. ત્યાં અત્યારે હું જવાનો પૈસા ઉપાડવા, કારણ કે પૈસા પૂરા થઈ ગયા છે. મિત્રો, અત્યારે બધા એમાં સિગ્નલમાં ઊભા છીએ અત્યારે હાલવામાં. અને બધા અહીંયા સિગ્નલ ફોલો કરે છે, હાલવા વાળા અને ગાડી હકાવવા વાળા બે. તો જો મિત્રો, અહીંયા હું તમને પાનનો ગલ્લો દેખાડી, અને બધું મતલબ ગુજરાતી ખાવાનું ક્યાં ક્યાં છે અને કઈ રીતના છે બધું અહીંયા ગુજરાતી માટે રહેવાનું ને બધું A to Z હું તમને દેખાડીશ. તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, અને ગુજરાતી જે દુબઈ આવવું હોય એને શેર કરો વિડીયો. અને બાકી તો થોડોક સપોર્ટ કરો, એટલે તમને દુબઈ જોવા મળે. અને કોઈને આવવું હોય તો હું અહીં બિઝનેસ પણ સ્ટાર્ટ કરવાનો છું. એના ડોક્યુમેન્ટેશન ને શું થાય એ બધું હું કહીશ. હું મતલબ રોજે હું કયા ડોક્યુમેન્ટ કયા બનાવું છું, કયા વિઝા મારે 2 વર્ષ માટે કયા વિઝા જોઈએ, એ બધું હું આમાં કહેતો જઈશ. એટલે કોઈને બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો હોય તો એમાં પણ હેલ્પ થાય થોડી ઘણી. અને કોઈને હેલ્પ જોતી હોય તો આમાં યુટ્યુબ ચેનલમાં મારો કોન્ટેક્ટ નંબર છે જ, કોન્ટેક્ટ કરી લેવો. એટલે એને કોઈને મતલબ કઈ કંપની કે એવું જોબ કે એવું કઈ કરવું હોય તો મારો કોન્ટેક્ટ કરી લેવો. અહીંયા જોબ વેકેન્સી છે તો જોબનું પણ કહીશ. અને શું છે કે આપણે બિઝનેસ કોઈને કરવો હોય તો બિઝનેસમાં પણ સપોર્ટ કરીશ ફૂલ. કારણ કે હું અહીંયા બિઝનેસ સ્ટાર્ટ કરવાનો, હું હવે દુબઈ શિફ્ટ થવાનો છું. કારણ કે ઇન્ડિયામાં હવે દિવસે દિવસે ઇન્ડિયા બગડતું જાય છે. એટલે બાકી જો, અહીંથી આપણે મીના બજાર ચાલુ થઈ જાય છે. અને હવે હું જાઉં છું, આપણે મતલબ ગુજરાતી બધા રેસ્ટોરન્ટ હોય ને ત્યાં આપણે KTM છે, ત્યાંથી હું પૈસા ઉપાડવા જાઉં. કારણ કે મારે ત્યાંથી એક જ જગ્યાએથી ઉપડે, બાકી બીજે બધીથી એને ચાર્જ લાગે છે. એટલે અને બીજું તો કે અહીંયા આપણે લેંગ્વેજ બેરિયર નહીં આવે, કારણ કે અહીંયા બધા હિન્દી બોલે છે. એટલે હિન્દી આવડતું હોય ને એટલે તમે દુબઈમાં રહી શકો. અહીં એવું નથી ઇંગ્લિશ આવડવું જરૂરી છે. મતલબ તમને હિન્દી આવડતું હોય ને એટલે તમે દુબઈમાં રહી શકો. એટલે થોડું ઘણું ઇંગ્લિશ આવડવું જોઈએ, કારણ કે અમુક જગ્યાએ ઇંગ્લિશ બોલે. એટલે એ બધું થોડુંક જોવાનું. અહીંયા શેરડીનો રસ જો 7 દિરામનો મળે. બાકી જો, આ મીના બજાર અહીંથી આમ ચાલુ થઈ ગઈ છે, અને આ બાજુ મીના બજાર જ આવે. આ જો રજવાડી વેજીટેરિયન રેસ્ટોરન્ટ આવ્યું. અહીંથી ઘણા ગુજરાતી હોતા છે, અને મતલબ ઇન્ડિયન જાજા છે, અને એમાંથી ગુજરાતી છે. આપણે જે ખાવું હોય ને મળી જાય બધું. મતલબમાં હું અહીં 15 દિવસથી રહું, મને કઈ ખાવાનો વાંધો ન થયો. તો જો મિત્રો, અહીંયા ગુજરાતી રેસ્ટોરન્ટ છે, ગુજરાતી થાળ. અને અહીંયા બધા ઘણા ગુજરાતી જ રેસ્ટોરન્ટ છે, એટલે એ કંઈ ઉપાધિ નથી. આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો મળીએ કાલે
ત્યાં લગી બાય બાય.